वडोदरा महानगर पालिका की एक गंभीर लापरवाही सामने आई है और वडोदरा महानगर पालिका की इसी लापरवाही के चलते शहर का एक युवा इस वक्त जिंदगी और मौत की कगार पर खड़ा है। जी हां, ये किस्सा बिल्कुल सच है। दरअसल ये खबर वडोदरा शहर के नवायार्ड इलाके से सामने आई है, जहां पर महानगर पालिका की लापरवाही का भोग एक युवा बना है। नवायार्ड लालपुरा इलाके में वडोदरा महानगर पालिका की ओर से 12 दिन पहले एक खड्डा खोदा गया था। लंबे वक्त से ये खड्डा खुला है। यहाँ पर आसपास बैरिकेडिंग भी नहीं करवाया गया था, जिसकी वजह से खड्डे में 35 साल के कल्पेश पटेल गिर पड़े और वो काफी गंभीर तौर पर घायल हुए। घायल युवा कल्पेश पटेल को एसएसजी अस्पताल ले जाया गया, जहां पर इस वक्त वो जिंदगी और मौत के बीच में लड़ रहे हैं। तब पूरे इलाके में इसे लेकर पालिका के खिलाफ रोष देखने मिल रहा है। इस गंभीर घटना की जानकारी मिलते ही वार्ड नंबर 1 के कॉर्पोरेटर पुष्पाबेन वाघेला तुरंत ही वहां पर पहुंचे। उनकी ओर से इस गड्ढे का जायजा लिया गया और पालिका के लापरवाह रवैये पर सवाल भी उठाया गया। दरअसल कॉर्पोरेटर पुष्पाबेन वाघेला की ओर से सीधे कॉर्पोरेशन को इस मामले में जिम्मेदार ठहराया है और साथ ही कॉर्पोरेशन के अधिकारियों की लापरवाही को ही इसकी वजह बताया गया है। तब आपको बता दें कि कांग्रेसी कॉर्पोरेटर पुष्पाबेन वाघेला इस मामले में लगातार रोष जता रहे हैं, तो वहीं नवायार्ड इलाके के लोग भी पालिका पर इस मामले को लेकर गंभीर आरोप लगा रहे हैं। अगर वक्त रहते गड्ढा भरवा दिया गया होता या फिर यहाँ पर सही तरीके से बैरिकेडिंग करवाया गया होता तो फिर शायद ये हादसा ना होता। वैसे आपको बता दें कि इस वक्त जो घायल कल्पेश पटेल हैं, उनके परिजन न्याय की और साथ ही प्रशासन की ओर से मिलने वाली आर्थिक सहाय का इंतजार कर रहे हैं। બનાવમાં એ બન્યું કે જે ભાઈ રિક્ષા પાર્ક કરીને અહીંયા આગળ ફરીને આયા એમણે જોયું કે કામગીરી ચાલી રહી છે। 15-20 દિવસથી કામગીરી ચાલી રહી છે, બરાબર છે। તો કોઈ બી સ્વાભાવિક વસ્તુ જે ગામનો વ્યક્તિ રહેતો હોય તેની જોવાની આદત હોય કે કામ કેટલું થયું। તો આ રેલિંગ હતી, આ રેલિંગ પકડીને એ ભાઈ જોવા ગયા, આ રેલિંગ અનબેલેન્સ થઈ ગઈ અને એ ભાઈ લસરીને અંદર જતા રહ્યા। 15-20 ફૂટનો ગાળો છે આવ્યો તો રાતોરાત કામગીરી ચાલુ કરી છે એમને, એટલે પૂરું થયું છે। ભલે ખાડામાં પડ્યા ગોરમડા ખાઈને અંદર, એટલે એમને ગંભીર ઈજા થઈ છે। અત્યારે માણસ સિરિયસ અને ખૂબ ગરીબ ઘરનો છોકરો છે, હોય રિક્ષા ચલાવીને ઘર ગુજારીને ચલાવે છે અને મમ્મી વિધવા છે। એમના ઘર પરિવારનું એ પૂરું કરતો હતો છોકરો, પણ આજે સિરિયસ છે। તો એનો જિમ્મેદાર કોણ સાહેબ? આજે વસ્તુ એકલી જે ભૂવો પડ્યો છે, એકની જે કુંડી હતી એ ફાટી ગઈ છે અંદરથી અને આની અંદર જે લાઈન છે એ આગળની લાઈન એમને હજુ સુધી મળી નથી, પણ એમને કામ પૂરું કરી દીધું છે। પણ હવે આ પાણી ભરાશે પાછું તો પાછો ભૂવો પડવાનો જ છે, કેમ કે એમને આગળનું પાઇપલાઇન મળી નથી કે પાણી જશે કેવી રીતે। તો મને એટલું બધું ખબર નહીં સાહેબ કે કોની અંદર શું આવે, હું એટલો જાણકાર નથી, પણ જે બી અધિકારી આ પટ્ટાનો હોય અને જેને બી ફંડ પાસ થયો હોય એને તો પૂરેપૂરો સાહેબ મને મદદ કરવી જોઈએ। મારી એવી નર્મ વિનંતી છે કે ગરીબ ઘરનો છોકરો છે। સૌથી પહેલાં તો આ વડોદરા શહેર એ સંસ્કારી નગરી, સંસ્કૃતિની નગરી, ધાર્મિક નગરી એ બધી જ સયાજીરાવ ગાયકવાડજીના સમયમાં હતી। 30 વર્ષના આ લોકોના શાસનમાં ભુવા નગરી, મચ્છર નગરી, ખાડોદરા નગરી, ગંદા પાણીની નગરી બની ગઈ। ભૂવા એટલા બધા પડ્યા છે। સૌથી પહેલાં ભૂવાની શરૂઆત જ અમારા નવાયાર્ડ લાલપુરા ગામમાંથી શરૂ થઈ અને અમને એટલી શાંતિ એવી હતી કે કદાચ આ માઇક્રો ટનલનું કામ કર્યું એના લીધે હવે ભૂવા નહીં પડે, પણ આ જે ભૂવો પડ્યો અચાનક જ ભૂવો પડ્યો લાલપુરા ગામની બહાર નીકળતા મેઇન એન્ટ્રન્સમાં આખી ડ્રેનેજ લાઈન એ નીચે ધરાશાયી થઈ ગઈ અને એના લીધે આ ભૂવો પડ્યો અને આ કામગીરી ચાલુ છે। પહેલાં તો 3 દિવસ કશી કામગીરી જ ના કરી, ભૂવો પડ્યો એ બધાએ જોયું, પણ કામગીરી અહીંયા આખું લાલપુરા ગામ સાક્ષી છે। 3 દિવસ સુધી કોઈ માણસો કામ કરવા નથી આવ્યા। ચોથા દિવસે મેં ડ્રેનેજ પ્રોજેક્ટના અધિકારીને અહીંયા બોલાયા અને હું સ્થળ પર ઊભી રહીને હું આવી પછી આ કામગીરી ચાલુ કરાવી। આ બેરિકેડ્સ નહોતા મૂક્યા, એ મેં મુકાયા છે। આ જે ડ્રેનેજની પાઇપ છે, જે આ લોકોએ અહીંયાથી ગટરનું પાણી પહેલાં ચેમ્બરમાં કાઢવાનું, આખી પાઇપ તૂટેલી હતી અને અહીંયા બધે પાણીના ખાબોચિયા ભરેલા હતા। છોકરાઓ આમાં રમતા હતા અને માણસો અમારે અહીં જતા હતા। એ તાત્કાલિક આ આખી પાઇપ બદલાઈ। આ કામગીરી તાબડતોબ કરી દેવાની હોય
અને જે પણ કોઈ વ્યક્તિને વાગ્યું છે એ વ્યક્તિ અમારા લાલપુરા ગામનો જ છે. જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે અને આર્થિક રીતે એ લોકો નબળા પરિવારના છે. એટલે એમને આર્થિક રીતે એવા બી નથી કેપેબલ કે એ લોકો કંઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને બધું કરાવી શકે. તો આ કોર્પોરેશનની સદંતર બેદરકારી છે. અમારા જેવા કોર્પોરેટરોનો સાથ સહકાર હોવા છતાં આટલું કામ ડિલે થતું હોય, જે કામ રાતોરાત ગંભીરતાને સમજીને કરી દેવું જોઈએ એ કામ આજે 10-10 દિવસ સુધી થતું નથી અને એમાં લોકો હેરાન થાય છે. એની સંપૂર્ણ જવાબદારી કોર્पोरेशन છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।